નમસ્કાર. આજે આપણી સાથે છે નારાયણ વિદ્યા વિહારની સ્ટુડન્ટ અસિતિ, કે જેમણે નીટમાં 720માંથી 580નો સ્કોર કર્યો છે. તો ચાલો આપણે એમની સાથે વાત કરીએ કે એમણે કેવી રીતે આ સફળતા પ્રાપ્ત કરી. તો બેટા, પહેલો ક્વેશ્ચન એ છે કે સ્કોર મેળવવા માટે તમે રોજ કેટલા કલાક વાંચતા હતા અને તમારું ડેલી રૂટીન કયા પ્રકારનું હતું? તો હું ડેલી 8 થી 10 કલાક વાંચતી હતી રેગ્યુલર. અને મારું ડેલી રૂટીન મેં કોઈ ટાઈમ ટેબલ નહોતી બનાવતી, બસ મારો એક ટાર્ગેટ હોય કે બસ મારે આટલું આજે ખતમ કરવું છે અને આ મારે કરવાનું છે. સો એ ખતમ કરતી અને ડેલી એમસીક્યુઝ પ્રેક્ટિસ કરતી અને એનસીઆરટી રીડિંગ કરતી બાયોલોજી માટે અને ફિઝિક્સનું ડેલી ક્વેશ્ચન સોલ્વ કરતી અને વીકલી મોક ટેસ્ટ આપતી. તો આવી રીતે મારું આગળનું બધું કન્ટિન્યુ કમ્પ્લીટ થતું ગયું અને મારા ટાર્ગેટ અચીવ થતા ગયા નાના નાના. સાયન્સમાં એવું કહેવાય કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી નીટ માટે ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો ત્રણેય સબ્જેક્ટને ટાઈમ તમે કેવી રીતે આપી શકો? હું સવારમાં ઉઠું એટલે હું 4 વાગે ઉઠું ને તો ત્યાર પહેલા હું રિવિઝન કરતી જે આગળનું મારું થયું હોય અને પછી બાયોલોજી રીડ કરતી. તો બાયોલોજી હું રીડ કરતી તો ત્યારે પહેલા હું સૌથી પહેલા ઉઠીને હું બાયોલોજી રીડ કરું. ત્યારબાદ કેમેસ્ટ્રી કરતી. તો કેમેસ્ટ્રીના ફિઝિકલ, ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી હોય તો હું એના પાર્ટ્સ પાડીને એનું રીડિંગ કરતી. અને સવારના ટાઈમમાં મીન્સ કે બપોરના ટાઈમમાં હું ફિઝિક્સના ફોર્મ્યુલાસ કરતી અને એના એમસીક્યુઝ સોલ્વ કરતી. આવી રીતે હું એ 3 સબ્જેક્ટને મીન્સ કે ઇક્વલ જ ત્રણે રાખ્યા હતા અને ઇમ્પોર્ટન્સ ત્રણે જ આપતી હતી. નીટ માટે એનસીઆરટી ની આપણે જે રેગ્યુલર ટેક્સ્ટ બુક વાપરીએ છીએ એના સિવાય તમે કોઈક મટીરિયલ વાપરતા હતા અથવા તો તમે જે રીની ટાઈપી છે એના પ્રમાણે અત્યારના જે બાળકો છે એમને કયા મટીરિયલ માટે તમે સલાહ આપશો? હું તો આમ જ કહીશ કે હું એ તો બહારના કોઈ મટીરિયલ્સ યુઝ નહીં કર્યા. હું ટેક્સ્ટ બુકને જ ઇમ્પોર્ટન્ટ આપતી હતી, એનસીઆરટી જ રીડ કરતી હતી અને પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ કર્યા અને મૂક ટેસ્ટ આપતી. બસ વધારે મેં કોઈ બહારના કોઈ પણ બુક્સ યા ડાયજેસ્ટ મેં યુઝ નથી કરી. ખુદ નોટ્સ બનાવતી રીડિંગ કરીને ટેક્સ્ટ બુક અને બસ આ જ રીતે હું એ કર્યું છે. બેટા, ઘણી વાર એવું બને છે કે આપણે જયારે વાંચતા હોય ત્યારે ઘણા ટોપિક એવા લાગતા હોય કે હું નહીં કરી શકું અથવા તો અઘરા લાગતા હોય. તો એવા ટોપિકને તમે સોલ્વ કરવા માટે શું કામ કરતા હો? જે મને અઘરું લાગે કે જે મને હાર્ડ લાગે તો હું એને પહેલા તો હું સમજવાનો ખુદ ટ્રાય કરું કે આમાં છે શું, કહેવા શું માંગે છે. અને જો લાગે મને કે મને થોડું હાર્ડ લાગે, થોડું સમજ નથી પડતી, તો મને યુટ્યુબ પર કોઈ એવો વિડીયો મળે તો હું એને જોઈને સોલ્વ કરવાનું ટ્રાય કરું. પણ હું બેઠું મેં એમાંથી જ કોપી પેસ્ટ નથી કરતી. હું ખુદ એને ટ્રાય કરવાનું સોલ્વ કરવાનું ટ્રાય કરતી હતી. આપણે સ્કૂલમાં જયારે ટેસ્ટ આપતા હોય તો અઠવાડિક ટેસ્ટ આપતા હોય, યુનિટ ટેસ્ટ આપતા હોય અથવા તો એન્યુઅલ એક્ઝામ આપતા હોય ત્યારે આપણે થોડીક ગભરામણ તો થતી હોય અને એમાં આપણે ટાઈમ મેનેજમેન્ટ તો કરીએ છીએ. એવી જ રીતે જયારે નીટની પરીક્ષા હોય ત્યારે આપણે મોક ટેસ્ટ આપ્યા હશે. તો મેઇન પરીક્ષા જયારે તમે આપી તે વખતે ટાઈમ મેનેજમેન્ટ કયા પ્રકારનું તમે કર્યું હતું? તો હું કહેવા માંગુ છું કે પહેલા તો આપણને જે આખું પેપર પહેલા તો એકવાર રીડ કરી લેવું જોઈએ તો એમાં ખબર પડે આપણને કે કયું મને હાર્ડ લાગે છે, કયું ક્વેશ્ચન ઇઝીલી મારાથી થઈ જાય એવા છે. સો જે સબ્જેક્ટમાં તમારે ઇઝીલી થઈ જાય એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ, એને ફર્સ્ટ સોલ્વ કરવા પડે. સો મેં પહેલા બાયોલોજી રીડ કરી અને એને સોલ્વ કર્યું, ત્યારબાદ કેમેસ્ટ્રી કર્યું અને બાદમાં ફિઝિક્સ કર્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે તમને જે પ્રમાણે ક્વેશ્ચન્સ પહેલા આવડતા હોય, તમે જે સબ્જેક્ટ ઇઝી લાગતો હોય એને પહેલા સોલ્વ કરવાનો અને પછી જે પ્રમાણે ડિફિકલ્ટી હોય એ પ્રમાણે સોલ્વ કરો તો ઇઝીલી પેપર સોલ્વ થઈ ગયું છે. હવે પછી જે નીટના સ્ટુડન્ટ છે એટલે અત્યારે જે 12th બાળકો છે જે હવે નીટ આપશે તો એમના માટે તમારે કંઈક સલાહ આપવી હોય તો? તો હું અત્યારે જે નીટ આપવાના છે તો હું આમ જ એમને કહીશ કે જે પેપર નીટનું આવ્યું હતું અને મોસ્ટલી જે નીટના પેપર આવે છે તો એ એનસીઆરટી બેઝ જ હોય છે. સો ફર્સ્ટ પ્રાયોરિટી ટેક્સ્ટ બુક હોવી જોઈએ અને હું એ સેલ્ફ સ્ટડી જ કરી છે, હું એ કોઈ ક્લાસીસ જોઈન નહીં કર્યા. સો એવું નથી કે તમે ક્લાસીસ જોઈન કરશો તો જ તમારાથી થશે. સો તમારે ફર્સ્ટ પ્રાયોરિટી એનસીઆરટી આપવી જોઈએ, અલગ અલગ બુક્સ યુઝ ના કરવી જોઈએ.
તમે એક જ બુક્સ યુઝ કરશો અને એની જ નોટ્સ બનાવીને રીડ કરશો તો ઇઝીલી તમારો સ્કોર થઈ જશે. તમે જે નારાયણ વિદ્યાપીઠમાં ભણતા હતા અને એમાં ધોરણ 9 થી 12મા ધોરણ સુધી JEE અને નીટના ક્લાસ આપણે કરાવીશું. તો ધોરણ 12માં જે નીટના ક્લાસ અને 11-12માં જે નીટના ક્લાસ હતા એમનાથી તમને આ નીટમાં શું ફાયદો થયો? તો જે ક્વેશ્ચન્સ કરાવતા હતા તો એને હું સોલ્વ કરવાનો ટ્રાય કરતી અને મને એવું લાગે કે અમારાથી નથી થતું યા થોડું મને હાર્ડ લાગશે તો મને જે થાય ને હું ક્લાસમાં કરી જ દેતી હતી અને એવું લાગે તો હું સરને પૂછી લેતી કે સર આમાં કયો કોન્સેપ્ટ યુઝ થશે અને જે સર MCQ કરાવતા એમાં હું કોન્સેપ્ટ પર ધ્યાન આપતી કે આમાં કયો કોન્સેપ્ટ યુઝ થાય છે કયો ફોર્મ્યુલા યુઝ થાય છે અને જે મને એવું લાગે કે આમાં થોડી દેર લાગશે તો હું એને ઘરે જઈને પણ સોલ્વ કરવાનો ટ્રાય કરતી જ હતી અને સર હેલ્પ કરતા જ હતા તે ટાઈમ પર તો નીટના ક્લાસમાં તો સરને હું પૂછી લેતી કે સર આમાં કયા ટાઈપનો થશે તો મને એમાં કોન્સેપ્ટ આમ સમજવામાં ઇઝીલી લાગ્યું અને ક્વેશ્ચન્સ પણ ખબર પડ્યા કે આ ટાઈપના આવી શકે છે એમાં તો પછી મને આગળ જતા ખબર પડી કે મારે કેવા ક્વેશ્ચન્સ પર વધારે ભાર આપવું જોઈએ. એટલે હું એવું કહી શકાય કે જો તમારે નીટમાં અથવા તો JEE કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામમાં તમારે સારો સ્કોર કરવો હોય તો તમારી નિયમિતતા અને ટાઈમ મેનેજમેન્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે.